मुस्कुराते रहो यूं ही कट जाएगा सफ़र जिंदगी का। 6 पार्ट ऑलरेडी पूरा कर दीधा, वी जस्ट कमिंग 7 पार्ट राइट। 7मो पार्ट लेवल 1 प्रकरण 1 पार्ट 7 पार्ट અને આગળ 150 MCQ ઓલરેડી પાર્ટ 1ના પૂરા કર્યા વિથ એક્સપ્લેનેશન। ધ ઇમ્પોર્ટન્ટ થિંગ આપણે એક્સપ્લેનેશન સાથે પૂરા કર્યા। તો એવું કહે છે Na2S4O6 Na2S4O6 જેનું નામ થાય બેટા સોડિયમ ટેટ્રાથાયોનેટ। સોડિયમ ટેટ્રાથાયોનેટ સોડિયમ ટેટ્રાથાયોનેટ ટેટ્રા એટલે 4 છે થાયોનેટ અને થાયોનેટ એટલે S4 S4O6 -2 થાય। થાયોનેટ આયન that is S4O6 -2 S4O6 -2 અને એમાં આપણે સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવાનો છે। કોનો ઓક્સિડેશન આંક શોધવાનો છે? સલ્ફરનો ઓક્સિડેશન આંક મે બી 2 મે બી 4 મે બી 1.5 મે બી 2.5 અપૂર્ણાંક હોવાના ચાન્સીસ મેક્સિમમ છે। જોઈએ અહીંયાનું બંધારણ જોઈએ તો કહે છે કે સીધે સીધું 2 4x અને 12 મૂક્યા તો એની અંદર x આપણને કેટલા મળે 2.5। બે સલ્ફર માટેના અલગ અલગ થશે પણ અહીંયા કેલ્ક્યુલેશન કરીએ એટલે 2.5 ઓકે। ક્લોરીન હેઝ અ 2 ડિફરન્ટ ઓક્સિડેશન નંબર કે ક્લોરીનને 2 અલગ અલગ ઓક્સિડેશન નંબર હોય છે 2। હવે એવું કહે છે Cl2O6 Cl2O ClOCl અને Cl2O7 બરાબર છે। તો આ બધા જુદા જુદા આપ્યા છે। એની અંદર ક્લોરીન એવો છે કે જે ક્લોરીનની અંદર તમને અલગ અલગ ઓક્સિડેશન નંબર મળે તો જેની અંદર કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ બરાબર જેની અંદર ક્લોરીન જે છે જેને આપણે બ્લીચિંગ પાવડર કહીએ બેટા જેની અંદર ક્લોરીનના ઓક્સિડેશન આંક અલગ અલગ હોય છે રાઈટ। ધ ઓક્સિડેશન સ્ટેટ ઓફ આયન કોર્ડિનેશન સેફાયર મતલબ કે આ જે સંયોજન જે છે એ સંયોજન માટે બરાબર છે પર્શિયમ બ્લુ આનો કલર જે છે પર્શિયમ બ્લુ છે એની અંદર લોખંડ એટલે કે એફીનો ઓક્સિડેશન નંબર કહેવાનો છે ઓક્સિડેશન નંબર એફીનો Fe4 FeCN63 બરાબર છે। તો કહે છે કે ધ ઓક્સિડેશન સ્ટેટ ઓફ આયન ઇન કોર્ડિનેશન સ્પીયર એટલે આટલો ભાગ જેની અંદર આ Fe છે અને એનો આપણે શોધવાનો છે રાઈટ। તો કે 2 હોઈ શકે 0 હોઈ શકે 1 હોઈ શકે કે 3 હોઈ શકે બરાબર છે। સીધે સીધું સિમ્પલ મૂકવાનું છે બરાબર। તો કે કોર્ડિનેશન પોર્શન એનો થાય જો અહીં આગળ ધારો કે એમ કહું કે Fe4 કૌંસમાં લખું FeCN63 એટલે અહીંયા 3 જશે ને અહીંયા 4 જશે એટલે આમાંથી બનશે શું તો કે FeCN6 કેટલા માઇનસ તો કે 4 માઇનસ બરાબર। અહીંયા આગળ આ Fe નો ઓક્સિડેશન આ +3 હશે અને આનો -4 હશે। હવે આ Cn -1 થાય Cn કેટલા થાય -1 થાય -1 × 6 એટલે -6 બરાબર છે। અને આ જે -6 છે પેલી બાજુ જશે એટલે -4 ઓલરેડી અવેલેબલ છે -6 બીકમ +4 એટલે એના ઉપરથી તમને 2 જવાબ મળશે રાઈટ। ઓક્સિડેશન નંબર ઓફ કાર્બન ઇન SCN- આયનમાં કાર્બનનો ઓક્સિડેશન નંબર ખાલી જગ્યા છે કાર્બનનો ઓક્સિડેશન નંબર આ SCN- માં કેટલો છે? SCN એટલે S હશે અને Cn માઇનસ હશે બરાબર છે। એમાં S -1 હશે તો Cn સાથે હશે તો જોઈએ +2 હોઈ શકે -2 હોઈ શકે 4 હોઈ શકે કે -4 હોઈ શકે બરાબર। આમ સીધે સીધું તમે જોવા જાઓ તો સલ્ફર છે જનરલી તમને સલ્ફર
માઇનસ મળવાના ચાન્સીસ છે, નાઇટ્રોજનના માઇનસ મળવાના ચાન્સીસ છે, બરાબર છે. તો કાર્બનની સંયોજકતા 4 હોય તો એ પ્રમાણે N સાથે જોડાય તો શું બને છે ચેક કરીએ. તો આવું બંધારણ થાય SC ટ્રિપલ બોન્ડ N. તો બોલો Cની આજુબાજુમાં કેટલા છે? 4 છે. 4 બંધ છે માટે એનો કોર્ડિનેશન નંબર 4 થશે. ધ ઓક્સિડેશન નંબર ઓફ KMnO4 માં Mn નો ઓક્સિડેશન નંબર. બીજું એક તમને કહીશ કે બેટા આ જે બી ક્વેશ્ચનો ને એને એક જુદી નોટમાં ઉતારી લેવાના, બરાબર છે ને, નોટમાં ઉતારીને એને ચેક કરવાનું. ઓકે, કેલ્ક્યુલેશન કેવી ગણતરી જોઈતી હોય તો સેકન્ડ ટાઈમ તમે જ્યારે વિડીયો ચલાવો ત્યારે 2ની સ્પીડમાં ચલાવો, એટલે સર આમ દોડતા દોડતા હોય ને એવું દેખાશે પણ આપણું કામ કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે. તો એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ. પણ આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. એકવાર તમે એ ગ્રેડના ક્વેશ્ચન આટલા કમ્પ્લીટ કરી દીધા પછી તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે, અને જ્યારે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હોય ને એટલે પછી ફટાફટ મગજમાંથી ક્લિયર થવાની શરૂઆત થઈ જાય. હવે સીધી વસ્તુ છે, અહીંયા આગળ કે લખી શકો, પ્લસ Mn લખી શકો અને પ્લસ 4O લખીને શું લખવાનું બેટા? 0. તો 4 દુ 8, 8માંથી 1 એટલે 7, પેલી બાજુ ગયા એટલે -7 થઈ ગયા 7 પ્લસ 7, બરાબર છે. સિમ્પલ છે, લેવલ 1નો ક્વેશ્ચન છે, સીધે સીધો તમે મૂકી શકો છો. પછી છે ઇન ICl3, બરાબર છે. ICl3 આ એક સંયોજનનું નામ છે આયોડિન ટાઇક્લોરાઇડ. માં આયોડિન અને ક્લોરિનનો ઓક્સિડેશન નંબર શું છે? માં આયોડિન બરાબર ખાલી જગ્યા અને ક્લોરિન બરાબર ખાલી જગ્યા, બરાબર છે. હવે ક્લોરિન છે એની વિદ્યુત ઋણતા વધારે છે, આયોડિનની વિદ્યુત ઋણતા ઓછી છે. હવે ક્લોરિન માટે ઓક્સિડેશન આંક તમે ગણો તો -1 થાય. તો એ પ્રમાણે આપણે જોઈએ તો કે બંને 0 છે, એક 3 અને -1 છે, એક -1 અને 3 છે, અને એક કયો છે -3 અને 0. તો સીધે સીધું તમે કહી શકો કે ભાઈ ક્લોરિન એના કરતાં વધુ વિદ્યુત ઋણ છે એટલે ક્લોરિન -1 આવશે, અને આયોડિન આની અંદર -1 મૂકો એટલે પેલી બાજુ જતો રહે એટલે +3 થઈ જશે, બરાબર છે. પછી છે ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ સબસ્ટન્સ સલ્ફર હેઝ લોએસ્ટ ઓક્સિડેશન નંબર? કયા સંયોજનમાં અથવા કયા પદાર્થમાં સલ્ફરનો ઓક્સિડેશન નંબર, સલ્ફરનો ઓક્સિડેશન નંબર ઓછામાં ઓછો છે? બરાબર. તો કે H2SO4 માં જોશો તો 4 દુ 8, 8માંથી 2 એટલે 6 મળે. SO2 તો કે 2 દુ 4, 4માંથી 4ને ડિવાઈડ કરીને આ બાજુ લાવો, રાઈટ. પછી H2SO3 3 દુ 6, 6માંથી 2 ગયા. અને એ જ રીતે H2S H2 2 ડિવાઇડેડ 2 પેલી બાજુ લઈ ગયા, રાઈટ. તો પેલામાં 4, પેલામાં 2, પેલામાં 6, પેલામાં 5, બરાબર છે. તો H2Sની અંદર સૌથી ઓછો થશે અને દેટ ઇઝ -2, બરાબર છે. પછી M પ્લસ આયન લૂઝ 2 ઇલેક્ટ્રોન, M પ્લસ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? M પ્લસ 3. તો M પ્લસ 3 બને, તેનો ઓક્સિડેશન આંક કયો થાય બેટા? 3 થાય. 2 ગુમાવે એટલે ગુમાવ્યા પછી કેટલો થાય બેટા? 3 થાય, બરાબર. પછી છે એ પ્રોસેસ વિચ ઇન્વોલ્વ્સ નો ચેન્જ ઇન ધ ઓક્સિડેશન નંબર. કે ભાઈ ઓક્સિડેશન નંબર, ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન થાય તેની પ્રોસેસ એટલે પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન આંકમાં ચેન્જ ના થાય તો. હવે આની અંદર બતાવે છે કઈ કઈ ઓક્સિડેશન છે કે જેની અંદર ફેરફાર નથી થતો, બરાબર છે. ચેક કરીને આપણે જોવાનું. આ -2 છે, +1 છે, Cl છે. તો આ Cl 3 દુ 6, 6, 6, 6, 6, 6માંથી 1 ગયા એટલે 5, અને અહીંયા આગળ Cl2 છે એટલે -1 એટલે અહીંયા આગળ તો ચેન્જ થયો જ છે, બરાબર છે. NaOH પ્લસ HCl, તો અહીંયા આગળ Na પ્લસ છે, OHની અંદર ઓક્સિજન, Cl મે બી કદાચ આ હોઈ શકે, ચેક કરજો તમે, બરાબર છે. દરેકની અંદર ઓક્સિડેશન આંક મૂકીને કરીએ એટલે આપણને તરત ઓટોમેટિક ખબર પડે. એટલે એવું કહેવાય એસિડ અને બેઝ, મતલબ એસિડ આ છે અને બેઝ એનું જ્યારે તમે તટસ્થીકરણની ક્રિયા કરો છો, કઈ ક્રિયા? ત્યારે ઓક્સિડેશન આંકમાં કોઈ ચેન્જ થતો નથી. ધેન વિચ ઇઝ નોટ અ રેડોક્સ રિએક્શન? કઈ રેડોક્સ, રેડોક્સ એટલે રિડક્શન પ્લસ ઓક્સિડેશન પ્રક્રિયા નથી. કઈ રેડોક્સ પ્રક્રિયા નથી, રાઈટ. CaCO3 પ્લસ CaO મતલબ એક પ્રક્રિયા એવી કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થવું જોઈએ, બરાબર છે. એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થવું જોઈએ
તો અહીંયા આગળ તમે જોશો કે H2 નો ઓક્સિડેશન આંક 0 છે, O2 નો ઓક્સિડેશન આંક 0 છે, આનો -2 છે અને આનો +1 છે, બરાબર. તો આ 0 થી +1 થયું એટલે એનું ઓક્સિડેશન થયું અને 0 થી -2 થયું તો એનું રિડક્શન થયું. તો આ પ્રક્રિયા કેવી છે? રેડોક્સ છે. એવી રીતે આ બધામાંથી આપણે ચેક કરવાની, બરાબર છે, કે કઈ પ્રક્રિયા એવી થશે. તો ભાઈ પહેલી પ્રક્રિયા એવી છે કે જેની અંદર કોઈ ચેન્જ થતો નથી, મતલબ કે ઓક્સિડેશન રિડક્શન બંને સાથે થતું નથી, બરાબર છે. તો બેરિયમનો આપેલ પ્રક્રિયામાં બેરિયમના ઓક્સિડેશન આંકમાં શું ફેરફાર થાય છે? એકચ્યુઅલી આ છે ને બેરિયમ પેરોક્સાઇડ છે. આ છે બેરિયમ પેરોક્સાઇડ છે. ધીસ ઇઝ બેરિયમ પેરોક્સાઇડ. અને બેરિયમ પેરોક્સાઇડની અંદર Ba+2 થાય, બરાબર છે. તો ચેક કરીએ. +4 થી +2, +2 થી 0, +-4 થી અથવા નો ચેન્જ. મને તો અહીં તો દેખીતી રીતે નો ચેન્જ દેખાય છે. વી જસ્ટ જે સીક ઇટ, બરાબર છે. તો એની અંદર કોઈ ચેન્જ થતો નથી, રાઈટ. ધેન ઇન ધ રિએક્શન બિટવીન ઇથિલિન એન્ડ આલ્કલાઇન KMnO4, ઇથિલિન એટલે CH2 ડબલ બોન્ડ CH2 અને KMnO4 આલ્કલાઇન લઈએ, બરાબર છે. અને એની અંદર શું બને છે? તો કે ધ રિએક્શન બિટવીન ઇથિલિન એન્ડ આલ્કલાઇન KMnO4, the oxidation number of the manganese, KMnO4 સાથે પ્રક્રિયા થાય તો ઇન્ક્રીઝ 7 to 2, ઇન્ક્રીઝ 7 to -6, ઇન્ક્રીઝ 7 to 4 અને ઇન્ક્રીઝ 4 to 7. તો અહીંયા કઈ પ્રક્રિયા થઈ જોઈએ? તો એ પ્રક્રિયા Mn+7 માંથી Mn+7 માંથી Mn+4 થાય છે. એટલે 7 માંથી ક્યાં પહોંચે છે? 4 માં પહોંચે છે. 7 માંથી 4 માં એટલે ઘટાડો થાય છે, રિડક્શન થાય છે, રાઈટ. પછી જે ઓક્સિડેશન નંબર એન્ડ કોવેલેન્સી ઓફ સલ્ફર ઇન S8 is S8 અણુમાં સલ્ફરની સંયોજકતા અને ઓક્સિડેશન નંબર 6 ને 8, 0 ને 8 એટલે કે આણ્વિકતા, કોવેલેન્સી કહીએ એટલે નંબર ઓફ આણ્વિકતા, બરાબર છે. ઓક્સિડેશન નંબર તો ઓબ્વિયસલી 0 જ થશે, બરાબર છે. હવે એના ઉપરથી જોઈ લઈએ તો જો આ રીતે બંધારણ થાય ને આ બંધારણ થાય તો 0 અને 2 થાય. શું થાય બેટા? 0 અને 2 એક સાથે બે જોડાયેલા હોય, 2 2 2 2 એ રીતે એક સાથે કેવા જોડાયેલા હોય? બે જોડાયેલા હોય. તેની વેલેન્સી કેટલી થશે? 2. આ સલ્ફર છે એ બીજા બે સલ્ફર સાથે જોડાય એટલે એક વેલેન્સી અને બીજી વેલેન્સી, રાઈટ. પછી છે ઇન ધ રિએક્શન બિટવીન એસિફાઈડ KMnO4 એન્ડ હોટ ઓક્ઝેલિક એસિડ, મતલબ કે છે કે એસિડિક KMnO4 પ્લસ ગરમ કરેલ ઓક્ઝેલિક એસિડ એટલે COOH and COOH, બરાબર છે. તો કે છે કે ભાઈ એક્સિલે તો સ્પીસીસ ધેટ ગેઇન્સ ઇલેક્ટ્રોન, કોણ પોતાના ઇલેક્ટ્રોનનો વધારો કરે છે? K+, MnO4, C2O4- અને CO2. K+ એટલે પોટેશિયમ આયન, બરાબર છે. પોટેશિયમ K માંથી K+ બન્યો. આને મેંગેનેટ આયન કહેવાય. આને કહેવાય ઓક્ઝેલેટ આયન. અને આ તો તમને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડમાં કોઈ ચેન્જ ના થાય, બરાબર છે. KMnO4 એની અંદર ઇલેક્ટ્રોન વધે છે. KMnO4ની જગ્યા પર MnO4- થાય છે એટલે એની અંદર ઇલેક્ટ્રોન વધે છે, બરાબર છે. ગેઇન્સ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન મેળવ્યું એટલે રિડક્શન થાય. ઇલેક્ટ્રોન મેળવ્યું એટલે શું થયું કહેવાય? રિડક્શન થાય, રાઈટ. પછી છે ઇન ધ રિએક્શન BaCl2 plus K2SO4 gives to BaSO4 plus KCl which is not સ્પેક્ટેકલ્સ આયન. કયો પ્રેક્ષક આયન નથી? કયો
પ્રેક્ષક આયન નથી. બીજું વિદ્યાર્થી મિત્રો હું તમને એવું કહીશ કે રેડોક્સ ભણતા ભણતા તમારું ચેપ્ટર નંબર મે બી કદાચ અત્યારે 5, 6 અને 7મા નંબરનું ચેપ્ટર છે. 7મા નંબરનું ચેપ્ટર બી તમે સાથે સાથે જોઈ શકો છો, રાઈટ. અને એનું પણ આપણે ચેપ્ટર નંબર 7 એટલે રેડોક્સ જે સંયોજનો છે એનો પણ યુટ્યુબની અંદર આપણે વિડીયો લાવવા માટે ટ્રાય કરીશું અને એ વિડીયો પણ તમે એ વખતે નિહાળી શકશો, રાઈટ. પણ એને સાથે સાથે જોઈને આને જો સોલ્વ કરશો તો વધારે મજા આવશે, બિકોઝ ઇટ્સ ફોર JEE એન્ડ નીટ. અને JEE પર નીટ એટલે આખો હોલ સિલેબસને ધ્યાનમાં રાખીને કરે, રાઈટ. તો એવું કહે છે કે કયો આયન એવો છે કે જે પ્રેક્ષક નથી, તો કે Ba છે એ +2 છે ને અહીંયા પણ +2 છે. Cl છે અહીંયા માઇનસ છે ને અહીંયા પણ માઇનસ છે. પોટેશિયમ અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે. SO4 -2 છે ને SO4 -2 છે. તો કયો નથી, કયો નથી, કયો નથી, તો કે આપેલ બધાય નથી. બરાબર છે. બધા જેટલા આપેલા છે, બરાબર છે, એ પાર્ટિસિપેટ ના કરતા હોય બધા રિએક્શન થાય, બરાબર. તો Ba+ અને SO4- એ લોકો પાર્ટિસિપેટ કરતા નથી, રાઈટ. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ નાઇટ્રોજન ઇઝ ઓક્સિડાઇઝ? કઈ પ્રક્રિયામાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન થાય છે? કઈ પ્રક્રિયામાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન થાય છે? તો કે NH4+ માંથી N2 બને. N2 બને એટલે 0 બને, મતલબ અહીંયા જે છે એના કરતાં ઓછું થયું તો ઓક્સિડેશન ના થાય. NO3- તો કે આ 3 દુ 6 ને એટલે આમાં ધારો કે તમારા 5 થતા હશે તો આમાં થતા હશે તમારા 2, તો એ બી ઘટાડો થયો. અહીંયા આગળ તમે વાત કરો તો અહીંયા થશે 4, તો અહીંયા આગળ કેટલા થશે? 3 થશે. અહીંયા વાત કરો તો અહીંયા આગળ કેટલા થશે? 4, 4 ને 1 5, અહીંયા 5 થશે અને અહીંયા કેટલા થશે? 3 દુ 6 માંથી 1 ગયા તો 5 વધ્યા. ચેક કરીએ આપણે. તો અહીંયા આગળ ધારો કે છે N3 - H4+ એટલે કે અહીંયા -3 છે, બરાબર. એ -3 માંથી 0 બને છે, -3 માંથી 0 બને છે. એટલે ઓક્સિડેશન થવું એટલે કહી શકો કે ભાઈ ઓક્સિડેશન આંકમાં વધારો, આંકમાં વધારો. ઓક્સિડેશન થવું એટલે શું કહેવાય બેટા? ઓક્સિડેશન આંકમાં વધારો થયો કહેવાય, રાઈટ. હવે જોઈએ એનાથી આગળ. તો કહે છે કે હવે રેડોક્સ રિએક્શનને બેલેન્સ કરવાની વાત છે. રેડોક્સ રિએક્શનને બેલેન્સ કરવાની વાત છે, જે પ્યોરલી આપણે કહી શકીએ કે ચેપ્ટર નંબર 7નો જ ટોપિક છે, પણ આની સાથે સ્ટિચિયોમેટ્રિકમાં સેટ થાય છે એટલા માટે આપણે જોડે મેળવ્યો છે. હાઉ મચ ક્વિક લાઇમ, ક્વિક લાઇમ, લાઇમ એટલે ચૂનો, બરાબર છે, બી ઓબ્ટેન ફ્રોમ 25 ગ્રામ CaCO3. 25 ગ્રામ ક્વિક લાઇમ એટલે કળી ચૂનો. એવું કહે છે કે 25 ગ્રામ CaCO3 માંથી કેટલા ગ્રામ CaO મળે? બરાબર છે. આપણે બેલેન્સ કરવું પડશે એટલે પહેલાં અહીંયા લખવું પડશે. CaCO3 gives to CaO + CO2. આપણને ખબર છે કે આનો ઓક્સિડેશન આનો પરમાણુ ક્રમાંક 40 છે, આનો 12 છે અને આનો 16 તરી 48 છે. તો 48 ને 12, 48 ને 12 60 ને 40 100. આ 100 ગ્રામ હોય ત્યારે આ 40 અને 16, 40 ને 16 58 ગ્રામ થાય. કેલ્ક્યુલેશનમાં લેવી દેવી, બરાબર છે, કારણ કે ઓક્સિજન છે 16 છે અને કેલ્શિયમ 40 એવું મને ખ્યાલ છે. તો કે 25 ગ્રામે કેટલા થાય? તો એ તમને ખબર છે કે આ જો 100 ના 25 કરે એટલે ચોથો ભાગ, તો 58નો ચોથો ભાગ કરો તો 58નો અડધો કેટલા દુ 28 56 58 58 કે 56 ગ્રામ? 56 થશે, 56 થશે ને, 56 થશે. 58 નહીં થાય 56 થશે. 40 અને 16 56 થાય. 56 ના અડધા 28, 28 ના અડધા 14, બરાબર છે. પછી છે 0.01 આઇડોફોર્મ રિએક્ટ વિથ એક્સેસ Ag5. એ આઇડોફોર્મ એટલે આઇડોફોર્મ જો પેલું એ તમને ખબર CH3. આઇડોફોર્મ એટલે CH3 અને ક્લોરોફોર્મ એટલે CHCl3. CHCl3 એટલે ક્લોરોફોર્મ, બરાબર છે. અને Ag સાથે વધારે Ag સાથે એટલે સિલ્વર સાથે પ્રક્રિયા કરતા CH3ની વધારે Ag સાથેની પ્રક્રિયા
હવે આ CH3 કેટલો છે કે 0.01 મોલ, બરાબર છે। તો એવું કહે છે કે જે વાયુ બને છે, બનતા વાયુનું કદ NTP શોધો। NTP કે અથવા STP કે બધું એક જ થાય બેટા, બરાબર। સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર અથવા નેચરલ ટેમ્પરેચર પ્રેશર અહીં આપ્યું છે, પણ અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એનું તમને કેલ્ક્યુલેશન પેલી એ ખબર હોવી જોઈએ, CH3 + 6Ag + 6Ig અથવા C2H2, બરાબર। તો અહીંયા આગળ કેટલા આપ્યા 0.01, તો અહીંયા આગળ એવું કહેવાય કે આ 2 મોલ હોય, બરાબર છે, ત્યારે આ 1 મોલ બને છે। તો આ કેટલા મોલ છે 0.01 મોલ, તો કે 0.01 મોલ હોય ત્યારે કેટલા બને, તો કે 0.01 મોલના અડધા, બરાબર છે। 0.01 મોલના અડધા મળે એટલે કે 0.01 ડિવાઇડેડ બાય 2 એની જોડે 22.4 લીટર વડે ગુણી નાખવાનું, બરાબર છે, એટલે તમારો જવાબ આવી જાય। અને 22.4 લીટર ના લખવો તો 22,400 ml કરી દો, બરાબર। એટલે 22,400 કરશો એટલે 11,200 થશે, અને આ બે મીંડા ઉડી જશે એટલે 11,112 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 112 ml થઈ ગયું બેટા। ક્લિયર છે, સમજણ પડે છે, રાઈટ। હવે જે એનાથી આગળ કહે છે ઓક્સિજન નીડેડ ફોર ધ બર્નિંગ ઓફ 4 ગ્રામ ઓફ મિથેન, એવું કહે છે કે 4 ગ્રામ મિથેન એટલે CH4 ને સળગાવવા માટે, સળગાવવા માટે કેટલા ગ્રામ ઓક્સિજન જોઈએ, ઓક્સિજનની જરૂર પડે, તો કહે છે કે CH4 પ્લસ O2 gives to CO2 પ્લસ H2। એક વસ્તુ આપણે ઓલવેઝ યાદ રાખીશું કે ભાઈ હાઇડ્રોકાર્બન છે એનું જ્યારે દહન કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે। અહીંયા આગળ 2 છે એટલે અહીંયા આગળ 2 વડે ગુણ્યા 2 × 4 છે એટલે અહીંયા 2 વડે ગુણી નાખે, રાઈટ। હવે એવું કહે છે 4 ગ્રામ કહે છે, અહીંયા એ ખબર છે કે 12 ને 4 16 ગ્રામ હોય, બરાબર છે। તો 16 ગ્રામ હોય મિથેનને, તો ઓક્સિજનની એમાઉન્ટ કેટલી જોઈએ છે, તો કે 2 × 32 બરાબર 64 ગ્રામ, બરાબર છે। 16 ગ્રામ મિથેન હોય તો 64 ગ્રામ જોઈએ, તો મારી જોડે મિથેન કેટલું છે 4 ગ્રામ છે, તો કેટલું જોઈએ, તો કે 16 ના 4 કર્યા, 16 ના 4 કર્યા 16 ચોક એટલે 16 ભાગ્યા 4 કરો એટલે 4 થાય, બરાબર છે। 4 વડે ભાગ્યો તો 64 ને 4 વડે ભાગો, 64 ને 4 વડે ભાગો તો 16 ચોક 64, આન્સર શું આવશે 16 ગ્રામ આન્સર આવશે, રાઈટ। દેન ઇન અ હેબર પ્રોસેસ, હેબર વિધિમાં, હેબર વિધિ, હવે હેબર વિધિમાં શું બને, એમોનિયા બને। એમોનિયા એટલે N2 + 3H2 gives to twice NH3, બરાબર છે, આ બને। આ 1 મોલ હોય ત્યારે આ 3 મોલ હોય અને આ 2 મોલ હોય, બરાબર છે। તો એવું કહે છે કે ઇન હેબર પ્રોસેસ ધ વોલ્યુમ ઓફ H2P એમોનિયા રિલેટિવ ટુ ધ ટોટલ વોલ્યુમ ઓફ ધ એમોનિયા એટ ધ STP, બરાબર છે। એવું કહે છે કે ભાઈ ઇન ધ વોલ્યુમ ઓફ STP એમોનિયાનું વોલ્યુમ કેટલું, ધારો કે તમે કહી શકો આ 2 કદ છે અને STP વાત કરતા તો 2 મોલ હોય તો ગુણ્યા 22.4 કરીએ તો 44.8 લીટર થાય, બરાબર છે। જોઈએ 1/4 એવો શબ્દ વાપર્યો છે, કેટલું થાય, તો કહે છે કે ટોટલ કેટલા છે, અહીંયા 3 ને 1 4 અને આ કેટલા છે 2, તો કેટલું થશે, જે હોય એનું શું થશે, જે હોય એનું અડધું, બરાબર છે। સ્ટેટમેન્ટ 1 કાર્બન કેન એક્ઝિબિટ એન ઓક્સિડેશન સ્ટેટ ઓફ 0 ઇન સેમ ઓફ ઇટ્સ કમ્પાઉન્ડ, કાર્બન તેનો ઓક્સિડેશન નંબર 0, બરાબર છે, 0 દર્શાવે છે જ્યારે તે તેના સમાન કમ્પાઉન્ડ એટલે સંયોજન બનાવે, બરાબર છે। અમુક સમાન નહીં, અમુક એટલે ઘણા બધામાં। ઓક્સિડાઇઝિંગ એજન્ટ અંડરગોઝ ડિક્રીઝ ધ ઓક્સિડેશન નંબર ઓફ ડ્યુરિંગ ધ, શું કહે છે કે ભાઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે ઓક્સિડેશન કરતા જે પોતાનું રિડક્શન કરે, ઓક્સિડેશન કરતા એટલે શું કરે, પોતાનું રિડક્શન કરે, બરાબર છે। તો અહીંયા એવું કહે છે કે
ડિક્રીઝ એટલે ઘટાડો કરો. અહીં એવું કહી દે ઓક્સિડેશન કરતાં ડિક્રીઝ એટલે ઘટાડો કરે. કોનો ઘટાડો કરે કે ઓક્સિડેશન આંકનો, બરાબર છે, નો રિડક્શન રેડોક્સ પ્રક્રિયામાં એવું કહે છે કે રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન કરતા જે પદાર્થ છે એ પદાર્થ શું કરે છે તો કે ભાઈ ઓક્સિડેશન કરતા પદાર્થ છે એ પોતાનો ઓક્સિડેશન આંક ઘટાડે છે. ઓક્સિડેશન કરતા પદાર્થ એ પોતાનો ઓક્સિડેશન નંબર ઘટાડે છે. ઓક્સિડેશન નંબર શું કરે છે? ઘટાડે છે. એ શું કરે છે? ઓક્સિડેશન નંબરને ઘટાડે છે. બોથ ધ સ્ટેટમેન્ટ 1 and 2 આર ટ્રુ. પહેલાં બીજો તો ટ્રુ જ છે, બરાબર છે. પછી બોથ ધ સ્ટેટમેન્ટ એ અને બી ટ્રુ. સ્ટેટમેન્ટ 2 ઇઝ નોટ ધ કરેક્ટ અને એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ 3 સી. અને પછી છે સ્ટેટમેન્ટ 1 ઇઝ અ ફોલ્સ અને સ્ટેટમેન્ટ 2 ઇઝ અ ટ્રુ, બરાબર છે. તો કે બોથ ધ સ્ટેટમેન્ટ 1 and 2 બંને ટ્રુ છે. સ્ટેટમેન્ટ 2 ઇઝ નોટ ધ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ સ્ટેટમેન્ટ 1. મતલબ બંને વિધાન સાચા છે પણ બીજા નંબરનું કે પહેલા નંબરનું વિધાન એકબીજાની સમજૂતી આપતા નથી, બરાબર, સંપૂર્ણ સમજૂતી. ઇન બેલેન્સિંગ ધ રિએક્શન, બરાબર છે, એ રિએક્શનની અંદર એક્સ, વાય અને ઝેડ શું થાય? મતલબ કે આ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાની અંદર એક્સનું મૂલ્ય, બરાબર છે, વાયનું મૂલ્ય અને ઝેડનું મૂલ્ય શું થાય એ બેલેન્સ કરવાનું છે, બરાબર છે. તો 4, 10 અને 3, 3, 8 અને 1, 3, 10 અને 4, 4, 3 અને 1. તો પ્રક્રિયા કરો તો તમે જોશો 4, 10 અને 3 થશે, રાઈટ. તો ધ નંબર ઓફ ધ ઇલેક્ટ્રોન ટુ બેલેન્સ ધ ઇક્વેશન. આ ઇક્વેશન મતલબ આ સમીકરણને સંતુલિત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? સંતુલિત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? અહીં કોઈ ઇલેક્ટ્રોન લખ્યા નથી, ફક્ત એક ઇલેક્ટ્રોન લખીને મૂક્યો છે. તમારે એ પ્રમાણે બેલેન્સ કરવાનું છે. 5, 2, 3 અને 1. તો એની જોશો તો 3 ઇલેક્ટ્રોન આવશે. તમે બેલેન્સ કરશો એટલે તમને ખબર પડશે કેવી રીતે એની અંદર આનો ઓક્સિડેશન આંકમાં જે ચેન્જ થતો હોય ચેન્જના આધાર ઉપર તમારે જોઈ લેવાનું, રાઈટ. હવે એઝ યુ નો આ જે કંઈ માહિતી આપવામાં આવે છે એબીસી ક્લાસીસ ગાંધીનગરની મદદથી આપવામાં આવે છે. અને એબીસી ક્લાસીસ ગાંધીનગર આમ જોવા જઈએ તો બધા જ ધોરણ નીચે લખ્યા છે. સ્ટાન્ડર્ડ 5થી લગાવીને 12 સુધી બધા ધોરણનું વર્ષોથી એજ્યુકેશન આપે છે. એ પૈકીનું અમે 11-12 સાયન્સની અંદર શું કે ઓનલાઈન એજ્યુકેશન અને ઓફલાઈન બંને આપીએ છીએ. ઓફલાઈન જો તમારે ભણવું હોય તો તમે ગાંધીનગર અમારા ત્યાં આવીને ભણી શકો છો. પણ જો તમારે તમારા એરિયામાં બેસીને ઓનલાઈન એજ્યુકેશન લેવું હોય તો તમે તમારા ખિસ્સાને પરવડે એટલા ભાવની અંદર મેળવી શકો. અને એમાં પણ બધા જ વિષય આવી જાય. સાથે સાથે જરૂરી એનિમેશન એનો ઉપયોગ કરવામાં આવે. ડિફિકલ્ટી સોલ્યુશન છે, દરેક મુદ્દા છે, ચેપ્ટર વાઇઝ JEE નીટ જે લોકો MCQમાં આપી શકતા હોય યુટ્યુબ ચેનલ ઉપર તો એ લોકો પોતાના માટે તો કેટલું આપતા હશે. 3 કલાકનું ક્લાસ વર્ક હોય છે. ટાઈમ ટુ ટાઈમ તમારો સિલેબસ પૂરો થયા પછી હા બીજી એક વસ્તુ છે કે સમજો કે તમે 12થમાં ભણો છો તો અપ ટુ ડિસેમ્બરમાં તમારો સિલેબસ પૂરો થાય. પાછો ડિસેમ્બરથી લગાવીને માર્ચ સુધીમાં ફરીથી એનું રિકવર થાય. મતલબ કે એનો આખો એક ક્રેશ કોર્સ ફરીથી ચાલે, રાઈટ. તો એ પણ તમે એક વસ્તુ ત્યાં એપ્લાય કરી શકો છો, રાઈટ. MCQ આધારિત ટેસ્ટ હોય છે અને સાથે સાથે ક્લાસ નોટ અને મટીરિયલ અમે લોકો ક્લાસ નોટ કમ્પ્લીટ આપીએ છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે જે કંઈ તમે ભણો છો એ તમારે રેકોર્ડિંગમાં રહે અને એ રેકોર્ડિંગ એપ્લિકેશન તમે એની ટાઈમ એક્સેસ યુ કેન, રાઈટ. તમે કોઈ પણ સમયે એક્સેસ કરી શકો, રાઈટ. તો એ પણ તમે કહી શકો કે ધેન છે. પછી છે કે સ્ટેટમેન્ટ 1 એવું કહે છે MnO4 માંથી Mn ઇન્વોલ્વ ઓક્સિડેશન. આપેલ પ્રક્રિયા ઓક્સિડેશન છે. હવે MnO4 એટલે અહીં કેટલા થયા? 4, 2, 8 ને 1, 7 અને 7 માંથી 2 બન્યા. 2 બન્યા એટલે ઘટાડો થયો તો ઓક્સિડેશન નથી. એટલે પહેલું વિધાન તો ખોટું દેખાય જ છે. ધ પ્રોસેસ ઓફ ઇન્ક્રીઝિંગ ઓક્સિડેશન નંબર. ઓક્સિડેશન નંબરનો વધારો ઓર ઓક્સિડેશનનો ઘટાડો અથવા ઘટાડો, બરાબર છે,
ઇલેક્ટ્રોન દૂર થવા, ઓક્સિડેશન નંબરનો વધારો અથવા ઇલેક્ટ્રોન રિમૂવલ ઇલેક્ટ્રોન દૂર થવો અથવા ઇલેક્ટ્રોન દૂર થવો, બરાબર, એને ઓક્સિડેશન કહેવાય. સીધી વસ્તુ છે, ઓક્સિડેશન આંખમાં વધારો થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થાય, બરાબર છે. ધારો કે ઉદાહરણ તરીકે હું લખું અહીંયા આગળ Na gives to Na++ ઇલેક્ટ્રોન, તો બોલો પહેલાં ઇલેક્ટ્રોન રિમૂવ થયો, બરાબર. બીજું આનો ઓક્સિડેશન આંક 0 છે અને આનો +1 છે, તો બોલો ઓક્સિડેશન આંકમાં વધારો થયો. તો વધારોને બંને સેકન્ડ નંબરનું વિધાન શું છે તો કે સેકન્ડ નંબરનું વિધાન સાચું છે. બંને વિધાન સાચા નથી, બરાબર છે. પહેલું બોથ સ્ટેટમેન્ટ આર ટ્રુ નોટ, બરાબર છે. સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ પણ સ્ટેટમેન્ટ 2 ફોલ્સ. ના, સ્ટેટમેન્ટ 2 ટ્રુ છે, બરાબર છે. સ્ટેટમેન્ટ 1 ફોલ્સ છે, સ્ટેટમેન્ટ 2 છે ટ્રુ છે. મતલબ આ પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન સાચું છે. એવું કહે છે કે ઓક્સિડેશન નંબર ઓફ સલ્ફર ઇન FeS2, FeS2માં સલ્ફરનો ઓક્સિડેશન નંબર -1 છે FeS2માં, પહેલું. બીજું છે FeS2 ઇઝ મેડ ફ્રોમ Fe+2 અને SS આયન. એ કહે છે કે તે આ FeS2 આ બંનેમાંથી બને છે, બરાબર છે. તો ઓબ્વિયસલી જો એ રીતે બનતું હોય તો તમે કહી શકો કયો બંને વિધાન મે બી સાચા છે, બંને વિધાન મે બી ખોટા છે, બરાબર છે. બંને વિધાન જે છે, પહેલું વિધાન સાચું છે તો એની માહિતી મળી રહી છે, બરાબર છે. તો આપણે કહી શકીએ કે પહેલું વિધાન સાચું છે તેની માહિતી આપણને આમાંથી મળી રહી છે, બરાબર છે. કે બંને એકબીજાની માહિતી આપે છે સ્ટેટમેન્ટ, બરાબર છે. સ્ટેટમેન્ટ 1 and 2 આર ટ્રુ એન્ડ સ્ટેટમેન્ટ 2 ઇઝ ધ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ સ્ટેટમેન્ટ 1. મતલબ કે સ્ટેટમેન્ટ 2 સાચું છે, સ્ટેટમેન્ટ 1 સાચું છે, પણ સ્ટેટમેન્ટ 1 અને 2 બંને જે છે એમાં 2 જે છે ઉપરવાળાની સંપૂર્ણ માહિતી આપણને આપે છે, રાઈટ. તો આ સાથે બેટા આપણે શું કહેવાય પાર્ટ નંબર 7 કમ્પ્લીટ કર્યું. વેઇટિંગ ફોર ન્યૂ પાર્ટ નંબર 1. ઓકે, એક નાની એમથી જાહેરાત કરવાની છે અને એ જાહેરાત એવી છે કે આ જે વિડીયો છે, આ વિડીયો સિરીઝ છે, એ વિડીયો સિરીઝ તમને સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ સાંજે 6 વાગે મળશે, બરાબર છે. એવરી ડે સાંજે 6 વાગે આપણી યુટ્યુબ ચેનલ ABC ક્લાસીસ ગાંધીનગરના માધ્યમથી તમને પબ્લિશ કરવામાં આવશે અને એનો દરેક વિદ્યાર્થી પોતે મહત્તમ લાભ લે. તમે તો લાભ લો પણ તમે તમારા બીજા મિત્રોને પણ આના વિશે કહો કે ભાઈ આવા MCQ આવે છે, જે MCQ આપણને ખૂબ મદદરૂપ થાય છે. તો એ મદદનો આપણે લાભ લઈ શકીએ અને ફરીથી મળીએ આપણે નવા વિડીયોની અંદર. થેન્ક યુ.